પરમાત્માની એટલે કે મહામાયાની આ લીલા વગર, એની ઈચ્છા વગર આમાં કશું નહીં થયું હોય. માટે આપણે મહામાયા વિદ્યા દેવીનું ચિંતન કરો. એ સમયે શરીરના રૂપને ધારણ કરીને વેદો જે ઉભા હતા, એ 4 વેદોને કહ્યું કે તમે આ મહામાયા વિદ્યા દેવીનું ચિંતન કરો. વેદો માની જગદંબાની પ્રાર્થના કરવા લાગ્યા છે કે માં, તમે ભૂતોના પ્રાણ સ્વરૂપ છો, તમે ઓમકારમાં અર્ધ માત્રા રૂપ છો, અને આપ ગાયત્રી, ભૂ, ભુવઃ, સ્વ એવી 3 વ્યાહુતિ રૂપ છો. ત્રણેય જગતની રચના કરવામાં ચતુર અને દયારસથી યુક્ત છો તમે. અહીંયા કહ્યું આ સંસારની રચના તમે કરી છે પ્રભુ, આ સંસારને ચલાવો છો તમે માં. આ સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું તમે કરી રહ્યા છો. તમારા સિવાય આ જગતમાં કોણ કઈ કરે? હે સૃષ્ટિ કો जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. चाहे सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. જેણે આ રચના કરી છે, ઉત્પત્તિ સ્થિતિ અને લયના જે દેવતાઓ છે, એણે જ આ બધું બનાવ્યું છે, એ જ આપણને ચલાવે છે. વૃક્ષની ડાળીમાં કલરે કલરના ફૂલ પ્રગટ કરે છે. આ કોની તાકાત છે? એટલે ક્યારેય એવો ભાવ ન કરવો કે આ તો બધું અમે કરી રહ્યા છીએ. ક્યારેય એવું ન રાખવું જોઈએ કે આ અમારાથી થઈ રહ્યું છે. રચા હે સૃષ્ટિ કો जिस प्रभु ने वही ये सृष्टि चला रहा